ગુજરાતમાં દારૂબંધી છે છતાં બુટલેગરો અલગ અલગ ટેકનિકો અપનાવી ગુજરાતમાં દારૂ ઠાલવી રહ્યા છે। થોડાક દિવસ પહેલાં જોયું કે એક ભયનામાં વિદેશી દારૂનો જથ્થો છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા હાથ લાગી છે, જેમાં બોક્સની અંદર જે બેટરી હોય છે તે બેટરીના અંદરના ભાગે વિદેશી દારૂની બોટલ સંતાડીને બુટલેગરો જે તે દારૂ લાવ્યા હતા। આ મામલામાં કાર્યવાહી પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી। ત્યારે શું સમગ્ર મામલો છે ને વિડીયો પણ સામે આવ્યો છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ તો કહેવાય છે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ એ દારૂબંધી કાગળ ઉપર દેખાતી હોય તેવી રીતે અવારનવાર મોટી માત્રામાં દારૂનો જથ્થો છે તે પકડાતો પણ હોય છે। કેટલાક કિસ્સાઓમાં પોલીસને ચકમો આપવા માટે બુટલેગરો અવનવી ટેકનિકો અપનાવી અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરીને તેઓ પ્યાસીઓ સુધી દારૂ પહોંચાડતા હોય છે। ક્યારેક ટેન્કરની અંદર ચોરખાનું બનાવીને, ક્યારેક ભોંયરું બનાવીને તેમાં સંતાડતા હોય છે। તો હવે હદ કરી દીધી છે। અમદાવાદના પ્રેમ દરવાજા ઈદગાહ સર્કલ પાસે આવેલી જે ગુરુ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ નામની જે કંપની છે, ત્યાં જે બુટલેગર છે તેના દ્વારા બોક્સની અંદર જે બેટરી હોય છે તે બેટરીના અંદર અલગ અલગ ખાંચાઓ બનાવેલા હતા અને ત્યાં વિદેશી દારૂની બોટલો મૂકવામાં આવી હતી। આ મામલાની જાણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થઈ કે આવી રીતે ગુરુ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ ખાતે આ માલ ઉતર્યો છે। આ બાતમી મળતાની સાથે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે, કર્મચારીઓ છે તે બાતમીવાળી જગ્યા ઉપર ત્રાટક્યા। ત્યારબાદ જે બાતમી મળી હતી કે આ બોક્સની અંદર આવી રીતે વિદેશી દારૂ મૂકવામાં આવેલો છે, તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા, કેમ કે તેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો। આ મામલાના સંદર્ભમાં ક્રાઇમ બ્રાન્ચે વિડીયો પણ જારી કર્યો છે, કેવી રીતે આખી મોડસ ઓપરેન્ડી આરોપીની સામે આવી છે। આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને અંદાજિત આ ભારતીય બનાવટનો વિદેશી દારૂની કિંમત 2,96,000થી વધુ હોવાનું કહેવાઈ રહી છે। આ મામલાના સંદર્ભમાં રાજપાલસિંહ કિશોરસિંહ મોહબ્બતસિંહ જે રાજકોટનો રહેવાસી હોવાની વિગત સામે આવી છે અને જે વોન્ટેડ આરોપી છે યશ મુન્ના ઠાકર જે પણ રાજકોટનો રહેવાસી છે, તેને રાજકોટથી અમદાવાદ ખાતે આ દારૂ મોકલ્યો હતો, જેમાં એક આરોપીને પકડવામાં પોલીસને સફળતા હાથ લાગી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। આખી જે મોડસ ઓપરેન્ડી છે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉઘાડી પાડી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ